મહારાજની જય। સનાતન ધર્મની અંદર મહાપુરુષો જે આપણને માર્ગદર્શન દેતા હોય છે એમાં ધ્યાનથી સાંભળવું અને સુરતાથી ગ્રહણ કરવું અને એને વાગોળવું। કારણ કે વાગોળ્યા વગર છે ને જ્ઞાન પસે નહીં, એટલે અંદર ઉતરે નહીં, એનું ચિંતન એનું મનન કરવું એ મહત્ત્વનું છે। પછી ઘણા વાર એવું સાંભળું છું કે સત્સંગ મેં એક વાર સાંભળ્યું હતું કે અરવિંદ ભગતના સત્સંગમાં આપણે જઈએ પણ એકની એક વાત કરે છે, પણ જૂનામ જૂનો ધર્મ એ છે ને જૂનામ જૂની જ વાતું છે। આત્મપદની વાતું તો છે ને અનાદિથી હાલી આવે છે ને એની જ છે, મહાપુરુષોએ એની જ વાતો કરી છે અને એની વાતો આજે આપણને સંભળાવી છે। અને એ વાતો સાંભળી અને એ સાંભળીને એ પ્રમાણે એ લોકો રેણી રહીને બધાને કહેણી કીધી અને જીવનમાં સંયમ પાળે અને ભજન કરીને પાછા નિર્વાણ વહી। આત્મ સિવાય આત્મપદનું એટલે આત્મની ઓળખ કરવા સિવાય બીજું કાંઈ છે નહીં, તો નવી વાતો ક્યાંથી આવે? નવું કાંઈ છે નહીં, જૂનામાં જૂનું જ આ છે। એટલે સંતો કહે છે જૂનો ધર્મ રે તમે આબાદ રાખીને બોલતી। એટલે ગંગા સતીમાની વાણી 52 પદની બધા વાતો કરે છે, 52 પદ ગંગા સતીમાએ ગાયા। એમાં 52 પદની વાણીની વાતો આપણે કરીએ તો એની જ વાતો હોય, પછી એમાં કાંઈ નવી તો આવે નહીં। પછી ફેરફાર એમાંથી એવો થાય છે કે જેટલું પોતાનું એટલે આપણું જેટલું અંતકરણ શુદ્ધ હોય એટલું એમાંથી જ્ઞાન લઈ શકીએ। બાકી આપણું જેટલું મન શુદ્ધ નથી અને ખોટું ડોળું છે, એટલે ડોળું એટલે ખોટા વિકારોથી એટલે ખોટા વિચારોથી વિષયોથી ભરેલું છે, એટલું આપણી બુદ્ધિ તર્ક કરશે। અને જેટલું ભજન હશે અને જેટલી જીવનમાં રહેણી હશે, જીવનમાં સંયમ હશે, ભજન હશે, અંતકરણ તો શુદ્ધ હશે, તો જીવનમાં એટલી નમ્રતા આવશે અને પોતાને સમજાય છે અને સમજાય એટલું પોતે ગ્રહણ કરે અને ન સમજાય તો એ ભજન કે એ સત્સંગનું કોઈ દી તર્ક ન કરે, એ એવો વિચાર કરે કે આમાં કાંઈક મારી અણસમજણ છે। સંતોની કોઈ દી અણસમજણ હોતી નથી। ગંગા સતીમાની વાણી આપણે લેવી છે, સવારામ બાપાની પણ વાણી લેવી છે, લોયણમાની વાણી લેવી છે। ઘણી વાર આપણે સત્સંગ કરી ગયા છીએ, છતાંય તે એ લોકોની કોઈ દી ભૂલ હોતી નથી, સમજવામાં આપણી ભૂલ હોય છે। કારણ કે આપણે ભૂમિકામાં પહોંચ્યા નથી, એટલે એ શબ્દનું અર્થઘટન આપણે કરી ન શકીએ, પરિપૂર્ણ રીતે આપણે સમજી ન શીખીએ। એટલે આપણે એમ કહીએ કે આ સંતોએ આ શબ્દ મેક્યો ને આ એને ન મેકવો જોઈએ, એ ભૂલ આપણે ન કાઢાય અને આપણે પણ કાઢી ન શકીએ। હા, એ તો આપણે તર્ક આ બુદ્ધિનો વિષય છે, એ તો આપણી બુદ્ધિ તર્ક થઈ કહેવાય। સંતોએ ભજનાનંદી મહાપુરુષોએ જે લોયણમાં છે, લીલરમાં છે, તોરલમાં છે, અનેક સતીઓ થઈ જઈ, બધાએ બરોબર જ તે શબ્દ મેક્યા છે વાણીઓમાં। પછી અનેક દાસી જીવન જેવી ભીમ સાહેબ, દાસી જીવન, મોરાર સાહેબ, સતારશા બાપુ, આ અનેક સંતો મહાપુરુષો થયા, એને વાણીઓ ગાય બરોબર જ ગાય, જેમ છે એમ ગાય, અને એમ જ એને શબ્દ એના મુખેથી મોતીડા અમીરસ રૂપી મોતી ઝીર્યા છે, પણ એને તો કોઈક ભાગ્ય હંસો સણવાવાળા ભાગ્ય છે। એટલે એ બધું બરોબર છે, પણ આપણા જીવનમાં આપણને સમજાતું નથી ને, એટલે આપણને બરોબર નથી લાગતું। પહેલા સંતો મેં જન્મ્યા પીછે બડા ભાઈ, ધામધૂમથી મારા પિતા જન્મ્યા પછી જન્મી મોરી માય, મેરે રોકનવાલા કોણ ગગનમાં જાને સલી। કબીર સાહેબ બાપુ જેવાના વાણી છે, પણ એને બરોબર જ ગાયું છે। અને આપણે છે ને ભીતરમાં દોડ નથી, આપણે પટમાં દોડ છે, એ લોકોને ઘટમાં દોડ છે। એટલે ઘટમાં જેવું એને અનુભવ્યું જેવું જોયું, અને સત્ય તે શુદ્ધ શબ્દ સંતોના ભાઈ પીજો ગોળી ગોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી। અશુદ્ધ કોઈ દી ભાખે નહીં સંતો, ખોટું કોઈ દી ભાખે નહીં, એની રીતે તો બરોબર જ શબ્દ છે। નરસિંહ મહેતા બાપુનું કાંક એનું લગભગ 100% જ નથી ખબર, પણ એનું કદાચ પ્રભાતી હશે, મેં કાનવડા કેરી ગોવાળાને તારી મોરલી લલસાણી, ગાય ભરોસે મેં ગોધાને બાંધ્યો, દૂધમાં રેડ્યા
પાણી, વાસરું બરાય મેં છોકરા બાંધ્યા, દૂધમાં રેડ્યા પાણી, મેં કાનુડા કેરી ગોવાળન તારી મોરલીએ. એ બધું છે નરસિંહ મહેતા બાપુએ બરોબર ગાયું છે. પણ આપણે સમજવામાં કાંક કસાઈશ છે, સમજ્યા? આપણી ભૂમિકામાં નથી પહોંચ્યા ને એટલે આપણને કાંઈ સમજાતું નથી. એ મહાપુરુષો કોઈ દી ભૂલ ન કરે. એટલે સત્સંગ ભજનમાં જઈ એનું મનન કરવું, એનું એટલે મંથન કરવું. આ માલ ઢોરે તે પેલા નીણ ખાઈ લે અને પછી એને વાગોળે એટલે એને પસે છે. એમ આપણે તે જ્ઞાન ગ્રહણ કરવું, પછી એને વાગોળવું એટલે એનું ચિંતન, એનું મનન કરવું કે આ સત્સંગમાં આ આવ્યું હતું, અથવા તો વાણીઓ આપણે સંતોની સાંભળતા હોઈએ તો એનું અર્થઘટન આ થાય. એનું ચિંતન કરવું કે આપણા ઘટમાં એ વસ્તુ શું છે અને આપણને કઈ ભક્તિ માર્ગની અંદર કઈ ઇન્દ્રિય નુકસાનકારક છે, આપણને હાનિ કઈ ઇન્દ્રિય વધારે કરે છે, કેવા વિચારો આપણા શુદ્ધ છે, આપણા વિચારો અશુદ્ધ છે, એવું પણ પોતાને જ્ઞાન થવું જોઈએ. કારણ કે અંદર ભીતરના જેટલા વિચારો થતા હોય, અંતકરણના જેટલા વિચારો થતા હોય અને પરમાર્થના વિચારો થતા હોય, દિયાનો ભાવ થતો હોય, આ બધું છે ને શુદ્ધ મન કહેવાય. અને ખોટા વાસનાના, ખોટી તૃષ્ણાઓ થતી હોય. નથી તૃષ્ણાઓ. આજે એક જગ્યાએ ગયો તો તે મેં કીધું ભાઈ કેમ આ તાકે ઈ ભગત આપણે ઓલી દુકાન ધંધો ચાલુ કર્યો. મેં કીધું આ યાગરો તે ઈ ચાલુ કર્યું. મેં કીધું ઓલો ધંધો તાકે ઈ ચાલુ. મેં કીધું આપણે સત્સંગમાં ક્યારેક ક્યારેક બેહીએ છીએ ત્યારે વાત કરીએ છીએ કે 12 હાથનું કાપડું 13 હાથની કહ તોય બાઈજીને ટૂંકી પડે, એક વેંટ ટૂંકી પડે. કીધું તાકે હા છે એવું ને એવું. મેં કીધું આટલું છે. હજી કીધું બીજો ધંધો કોક કે ને કે પાર્ટનરમાં રહેવું તો હજી આ પાડો ને. તાકે હજી આ પાડવી. એક જગ્યાએ 5 ધંધા એક જગ્યાએ પોતે સંભાળી શકતા હોય, 5 ધંધા હાલતા હોય, બધે નોકરો મૂકીને થોડોક નફો ભાળે એટલે તરત મન કે કરવું છે, બરોબર. પણ મનજીભાઈને એ સમજાતું નથી. મોટો નફો હોય ને તો ભક્તિના પંથે છે. હાસું ધન કમાવવું હોય ને તો રામ નામનું છે. અજંપા જાપ જપીને ભગવાનનું સ્મરણ કરવું, સત્યની જે કમાય છે એ કમાય કરવી, હાસું નાણું એ તો ઈ છે બધું. બાકી તો સંતો કે છે, ગોરખનાથે કાંઈક લગભગ કીધું છે, હા ગોરખનાથની જ વાણી છે, એ કે સબ જગ નિર્ધનિયા છે, કે બધું આખું જગત કે નિર્ધન છે, ભજનાનંદી મહાપુરુષો જ એક ધનવાન છે. કે આખી વાણી મને નથી આવડતી પણ મેં એની વાણી વાંચેલી છે, ગોરખનાથનું સોપડી ભજનની છે. એમાં એ કે સબ જગ નિર્ધનિયા છે અને સબ જગ દુખિયા છે. આ જગતમાં એક ધનવાન ભજનાનંદી છે અને સુખિયા ભજનાનંદી છે. એટલે એને એવું કીધું ભજનાનંદી એક જ છે, એટલે ભજનાનંદી સુખિયા એક જ છે. તો આપણે માટે જો આપણે સુખી થવું હોય, ધનવાન બનવું હોય તો જેટલું થાય એટલું હરિનું ભજન કરાય. સદગુરુ મહારાજે અજંપા જાપ જે આપ્યા, શ્વાસ સુશ્વાસની જે યુક્તિ બતાવી, એનું ભજન જેટલું થાય એટલું કરી રાખાય. અને ન થાય તો એ જે ભજન નથી થતું તો ભજન કેવી રીતે થાય એના પ્રયત્ન કરાય. આપણે કમાતા હોય, હીરા ઘસવા જતા હોય, બધા હવા હીરા કરતા હોય ને આપણે 50-60 હીરા બનાવતા હોય તો રત્ન કલાકાર ભાઈઓને તો એમ થાય ને કે હું પ્રયત્ન કરું, વહેલા જાઓ, 7 વાગ્યે જતો હોય 6 વાગ્યે જાઓ તો 100 હીરા કરવાનો પ્રયત્ન કરતા હોય ને, શું કરો એમાં રોકડા ખનખનિયા આવે, એનું મૂળ સમજાણું એટલે એ પ્રમાણે કમાઈ આપણે થઈ સારું થઈને મહેનત કરવી છે. તો આમાં છે ને જન્મની કમાઈ આવે તો એ પણ મહેનત આપણે કરવી જોઈએ. મારાથી ભજન કઈ રીતનું થાય, જેટલું ઓછું થાય છે, અમુક માણસ આપણેથી ઓછું થાય છે તો વધારે જે થાય એ પ્રમાણે આપણે પ્રયત્ન કરવા જોઈએ. એટલે સંતો આપણને એ જ માર્ગદર્શન દેશે. અને સંતોને દિયાનો ભાવ એ જ છે કે સામે આત્મા કઈ રીતનું, કોઈ જીવાત્મા કઈ રીતનું બબનું ભજન કરે, આમાં જીવાત્માનું કલ્યાણ કેમ થાય એ જ બધા પ્રયત્ન કરે છે. આ જગતની અંદર મારા સગા છે, મારા સંબંધી છે, મારા સ્નેહી છે, આવું કરી મારું માની અને આ જીવ ભટકી અને આયુષ પૂરું કરી નાખે છે. પણ મારા મત પ્રમાણે તો મને તો એવું સમજાણું કે આ જગતની અંદર સાસા સ્નેહી અને સાસા સગા કેવી, સાસા સંબંધી કેવી, તો
સંતો છે અને આપણા હાસા સાથીઓ, જન્મ જન્મના સાથીઓને ભવરણમાં ભટકતા હોય ને ભૂલા પડ્યા હોય તો આપણને તારાવાળા સદગુરુ દાતા છે. બાકી તો બધાય છે ને સ્વાર્થિયા છે. તમે જગતમાં જોજો બધું કે પોતે 50-60 વર્ષની ઉંમરે હોય, 40 વર્ષની ઉંમરે હોય અને કાયાનું કદ બરોબર હોય ત્યારે બધાને સ્વાર્થ હોય. ત્યારે બધા કે ભાઈ આવ્યા નથી, પછી આવે પછી જમી ફલાણું ઢીકડું એને આમ તમારે, અને પછી જેની ઘડીએ આ સાંભળી માંસથી જુદી પડી જાય અને 80 વર્ષે પોગે મોઢામાંથી લાળું પડતી હોય ત્યારે કોઈ વતાવે કાંઈ કિંમત કરી? સ્વાર્થ પૂરતું જ તે ને. અને જો એકવાર હરિનું ભજન કરી લે તો ભાઈ જન્મ જન્મ એને છે ને કોઈ દી તકલીફ ન પડે, સમજ્યા? અને જન્મ જન્મ ઈશ્વરીની સહાય કરે. અને એવા તે માવતર સંસ્કારિત આપે, એવા દીકરા દીકરીઓ જે કાંઈ પરિવાર હોય એ ભક્તિ માર્ગની અંદર આપણને સાથ આપવાવાળા બધા પ્રાપ્ત થતા હોય છે અને થાય જ તે. પણ આપણી કેવી કમાઈ છે, અને કમાઈ જ છે કે સત્યની કમાઈ છે ને. આ વારંવાર હું કહું છું કે આ સૃષ્ટિ આખી કર્મ સિદ્ધાંત છે. તમે જેવું કર્મ કરશો એવું કર્મ ભોગવશો. તો આપણે લેતી દેતી જેની હારે કરી છે એની આપણે ઋણાનું બંધન બનીએ છીએ. તો સંતો ભક્તોનો સંગ કરીને એની હારે લેતી દેતી એનું ઋણાનું બંધન બનો તો બીજા જન્મે તે આપણે આડાવળા થાઈશું તો એ પાછા આપણને સીધા માર્ગે ચડાવશે. અને આપણને તે પૂર્વને કાંઈક કમાય છે અને થોડીક ગુરુ મહારાજે કૃપા કરી એટલે આડાવળા આપણે હાલતા હતા એટલે આપણને એને દિયા કરીને માર્ગ બતાવ્યો અને વસ્તુ આપી. એ સદગુરુની કૃપા દ્રષ્ટિથી છે. અને એને કોઈ સ્વાર્થ ખરો સંતોને કે મારું ઘટ પણ પાળશે, આમ કરશે, તેમ કરશે? કાંઈ નહીં. છતાંય તે આપણી ઉપર કેટલો સ્નેહ રાખે, આપણી ઉપર કેટલી સુરતા રાખે. હા, અને એને એક જ ભાવ છે કે હરિના ગુણ ગાવ ને ગૌરવ, અને સામે જીવાત્માનું કલ્યાણ કેમ થાય. અને જો એવા મોટા પરમારથથી ન હોત તો આજ છે ને એકલા નકરું ભજન કરીને અને વાણિયું ન ગાયા હોત, શાસ્ત્ર ન લખ્યા હોત, એને દિયાનો ભાવ ન હોય કે ભાઈ કોઈ માને કે ન માને કાંઈ નહીં, આપણે છે ને આ ભજન કરી લેવું છે, કાંઈ વાણી નથી ગાવી, કાંઈ લખવું નથી, કાંઈ નહીં, પોતે સ અનુભવ કરી અને સીધી સમાધિ લગાવીને બેસી જાય નહીં. પણ ના, પોતાને થયું કે આ કેવું વસ્તુ છે, મેં અનુભૂતિ કરીને આ બધું ખાધું, મેં ભજન રૂપી ભોજન મેં ગ્રહણ કર્યું તો મને મીઠું લાગ્યું, તો લાય જગતને માર્ગદર્શન આપું. બિચારા એ ખાય, ધન હંગરાય નહીં, એકલા ખવાય નહીં, બોલ્યું બદલાય નહીં. હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં. બોલ્યું ધન હોય તોય ભલે ને આ ધન હોય તોય ભલે. જ્ઞાન પ્રાપ્ત થયું છે, જ્ઞાન રૂપી ધન ભેગું કર્યું છે તો જગતમાં વાપરો. અને તો વાપરે પાછું બમણું થાય. અને ઓલ્યું તે થોડુંક મળ્યું હોય તો ઈશ્વરના કાર્યમાં વાપરો. આપણે વાતું કરીએ છીએ કે ભક્તિ સિવાય કાંઈ નથી, બીજાને માર્ગદર્શન દેતા હોય ને ત્યારે આપણે એમ વાત કરતા હોય ત્યારે હામાં વ્યક્તિ એમ તો હો અને કેટલો વૈરાગ્ય છે. દુનિયામાં આ સિવાય બધું ખોટું છે, અજંપા જાપત સત્ય છે. ભાઈ ગુરુ કરાવી લેવાય, નહીતર છે ને આમને ઢહડા કરતા વહી જઈશું. આપણે બીજા માણસને આવું માર્ગદર્શન દેતા હોય, પછી આપણે નિભાવવાનો સમય આવે, આપણે નાનું હોનું કામ હોય ને તો ભજન સત્સંગ આપણે જાતો કરતા હોય, ગુરુનું સાનિધ્ય આપણે જાતું કરતા હોય, અને બીજી વસ્તુ આપણે અપનાવી લેતા હોય ત્યારે આપણે મૂળ એનું કરવું કે આપણને ગુરુનું કેટલું મૂળ છે, સત્સંગનું કેટલું મૂળ છે, સત્યનું કેટલું મૂળ છે, અને માયાનું કેટલું મૂળ છે. આપણે ગુરુવારમાં ખંડિત થઈ જાય છે, ગુરુવારમાં હવાતું નથી. તો ગુરુવારમાં નકર રાતનું કાંઈ કામ ન હોય છતાંય ગુરુવારમાં નથી આવતા તો શું એનું કારણ શું છે? ભક્તિનો મર્મ પૂરો સમજાણો નથી, આપણને ગુરુનો મહિમા સમજાણો નથી, એટલે આ વસ્તુ જાતી કરી છે. નકર આમાં ક્યાં તમારે એક વાગ્યા લગી કાયમ બેહવું છે? 10:30 સત્સંગ ભાઈ પૂરો થઈ જાય છે. 10 વાગ્યા લગી અમથા ગળોટિયા મારતા હશો પથારી ઘીરે પીડ્યાથી. અને 8 દીએ છે દરરોજ હોય તો થોડી સમજ્યા, 8 દીએ તે સત્સંગમાં આપણે 1 કલાક 2 કલાક હવાતું નથી. તે વિચાર કરવો જોઈએ. આપણને શું ભક્તિનો મહિમા સમજાણો છે? અને પછી આપણે એમ કહેવી કે ગુરુ મહારાજ કાંક દિયા કરે, હા એ ભગવાન કાંક કૃપા કરજે. અને મેન જીવનની અંદર છે ને આપણે ખોટ ક્યાં પડે છે કે આપણા જીવનમાં નાનું મોટું કાંઈ આવરણ આવે
કાંઈ દુઃખદાયક બને ને એટલે ભક્તિ તે ભૂલી જાવી અને ભજન કરવાનું ભૂલી જાવી. અમુકથી કલાક કરતા હોય ને તો 10-15 મિનિટ માંડ ભજન કરે પછી. અને સંતોના સિદ્ધાંતો કેવા હોય કે 2-3 કલાકનું ભજન કરતા ને એમાંય જીવનમાં જો કાંઈક આવરણ આવ્યું હોય ને તો આખી રાત બસ આખી રાત ખેંચી લે તો એ કર્મ કપાય. અને આપણે તો ઉલટું અમુકથી ઘટી જ આવી છીએ. અને મહાપુરુષોના સિદ્ધાંત એ હતા એ બમણું કરે. આપણે તો ઉલટી ગંગા છે. આપણે ભજન 2 કલાકનું કરતા હોય તો અડધો કલાકનું થઈ જાય. અને મહાપુરુષોને છે ને 2 કલાકનું ભજનનું આવરણ હોય સીધું 4 કલાકનું થાય. સમજ્યા? અને આવરણ આવે એટલે એ આવરણને સમૃદ્ધિ અને એના વિચારો કરવી ને આખો દિવસ એના કરવી. અને એટલું સમરણ પાછા ન કરવી. એટલે સમરણ નથી કરતા આખો દી આવરણનો વિચાર કર્યા ઓલું થયું એટલે પછી ભજનમાં બેહો એટલે સામું ઈ જ આવ્યું એટલે આપણને કઈ ભજન તો એ કરવા દે નહીં. ખોટો મનને હને પાત હાલે. પણ રાજ છે ને ઈશ્વરને સોંપો ભાઈ, ભગવાનને સોંપો. હે ભગવાન, ધાર્યું તારું થવાનું છે, મને તે માધ્યમ બનાવ્યો છે. અને અમથા આપણે કેવી છે ભાઈ કરતો ભગવાન, અને આપણે વાતમાં પાસ કેવી ધાર્યું ભાઈ ધણીનું થાય અને ધાર્યું ધણીનું જ થવાનું છે. અને સતાય ત્યાં મનને હને પાત હાલે એટલે આપણે ખંભે લઈને રખડવી કે હું હતો એટલે આમ થયું. તો એક બાજુ કેવી છે કે આ બધું ઈશ્વરને આધીન છે, ઈશ્વરી નિર્માણ છે. તોય ખોટું તો જે છે ને આપણે કોઈ દી મનની જીતું નથી, સ્વભાવની જીતો નથી. એટલે ગંગા સેતીમાં એ કીધું છે કે પાનભાઈ કાળ ધર્મ તમારે સ્વભાવને જીતવો, અંતરમાં રાખવો નહીં ક્રોધ. અત્યારે આ માવઠું થયું છે, હવે થયું એ થયું જ તે, પણ આખો દી ખોટો હન્યપાત કરવો, મરી ગયા અરે આ ભગવાનને આ કેવું કર્યું અત્યારે, એવું હોવું જ ન જોઈએ. કારણ કે તમે પસ્તાવો કરશો, ભગવાનને દોષ દીશો, આપણી એકની માટે છે. અને કેટલું સારું થયું એ તો આપણે ભગવાનનો આ કદાચ અત્યારે કદાચ આવું થયું છે બરોબર, માવઠું થયું હોય પણ એ સારું થયું આપણે થોડુંક જાહેર લણવાની બાકી રહે એટલે આપણે નુકસાની જાય. પણ જગતમાં કેટલાને કદાચ સારું થયું આપણને ખબર છે, અને ભૂંડું કરે જ નહીં. એટલે છે ને સ્વભાવને જીતવો પડે. અને એવો વિષય એવો ખોટો હન્યપાત કરવા કરતા વાહ ભગવાન વાહ, આ કાળઝાળ ગરમી હતી કે રહેવાતો નથી, કેવું ઠંડુ હવામાન કરી દીધું, મજા આવી જાય, એવું વિચાર્યું તો. અને એવું વિચારશું તો તે જે થવાનું છે એ થાય છે. તો ભાઈ વિચારોથી ને તે ખાવું તો કાજુ પિસ્તા ખાવ ને ખોટા વટાણા અને વેવડીના દાંત ભાંગે એવું ખાવું. એટલે વિચારો કરવા તો સારા કરવા. અને ચિંતન મનન છે ને સારું કરવું. એટલે આવરણ જીવનમાં આવે. હું જોઉં છું, આપણે સત્સંગીઓમાં જોઉં છું, આમ તેમ બીજે પણ સત્સંગમાં જઈએ તો જોઈએ છીએ કે જીવનમાં આવરણ આવે તો ભક્તિ માર્ગની અંદર તો હાવ પછી ભૂલી જ જાય. એક બેન મળ્યા હતા એ કે 2-4 વર્ષ થઈ ગયા છે ગુરુ કર્યા પછી, કે હું ભજન નહીં કરું બધું. પછી દાદા વહી ગયા ને પછી મળ્યા પછી મને કે છે ને બાપા, મેં કીધું હા. એ કે મારે નામ મહામંત્ર ભૂલાઈ ગયો છે. મેં કીધું કેમ ભૂલાઈ ગયો? તા કે તમારા દાદા વહી ગયા ને તે પછી મેં ભજન મૂકી દીધું એટલે થોડોક ટાઈમ કર્યું નહીં, મને મહામંત્ર ભૂલાઈ ગયો. બરોબર છે? એટલે આપણે એમાંથી દ્રષ્ટાંત લેવા, એટલે એમાંથી ગુણ લેવાનો છે. જો એ ખાલી આવરણમાં ડૂબી ગયા એટલી વસ્તુ એ ભૂલી ગયા અને ભજન થયું નહીં, કેવડી મોટી ખોટ પડી આપણે 2-4 મહિના ભજન ન કર્યું હોય. બરોબર છે? એટલે આપણે એવું ન થાય એમ. આપણે છે ને બમણું ભજન થવું જોઈએ. ગુરુની કૃપાથી ન થાય ને તો ભગવાન પાસે પ્રાર્થના કરાય કે પ્રભુ મને ભજન થાય ને એવી શક્તિ દે, એવા સારા વિચારો દે, એવી સદબુદ્ધિ મને દે. અને આપણે છે ને ડૂબી ન જવાય. અને આપણે ગુરુ કરાવ્યા છે, રાતની દી ઉજાગરો કરવી છે, એટલું કરવી છે, કમાઈ કરવા સારું થઈને જ તે ને. વૈદ્યની ગોળી ખાતા જો દર્દ ન મોટે તો એની ગોળી સીધ લઈએ, શાંતિ પમાડે એને સંત કહીએ. બરોબર? રાજાની નોકરી કરતા જો ભૂખ ન ભાંગે તો એની વેઠ સિદ્ધ કરીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. નારાયણ સ્વામી બાપુ ગાઈ ગયા છે. એમ એટલું કરવા છતાંય તે જો મનના ખોટા તરંગો ન મળતા હોય તો ધિકાર છે આપણી ભક્તિને.
પણ આપણી કાંક કશાશ રહી જાય છે, નથી મટતું. એની મેન ભૂલ આપણી છે. આપણે છે ને ઘડીક ઘોડા જેવું થાય છે ને ઘડીક ગધાડા જેવું થાય છે, સમજ્યા? દાસી જીવણે કીધું ને, ઘડીક મન મારું કીડી ને કુંજર, ઘડીક ઘોડે ને પગ પાળું, ગુરુજી મારું મનડું ન માને મમતાળું. આપણે બે બાજુ રહેવું છે, મેન તકલીફ બી છે. એવા માણસોનો સંગય કરવો છે વિષય ભરેલા. હા, સલીલ તોરલમાં ના પડી છે, સલીલ મનનો જાડેજા સંગડો ન કરીએ. અને કોઈ સંતોએ કીધું છે ને, એવા દુરીજનને દિયા આડા ડુંગરા, મારા હરિજનને મળીએ મુખા મુખ મારી બેની, નર પૂરા મળે તો રાવું રેડીએ, અધૂરિયાથી નો કરીએ દિલડાની વાત મારી બેની. નર પૂરા ભાવવાળા મળે, હા, પૂરા વૈરાગ વાળા મળે, સાંગો પાંગો એક રસ વાળા મળે ભક્તિ માર્ગની અંદર. એવાને તો બેન પંજો દઈને મળીએ. અને ગુરુના વિરુદ્ધ, સંતોના વિરોધી હોય અને વિષય ભરેલી જેના નેણ હોય, અને એને તો તાળું દઈને ટળી જાય. જાડેજા તોરલમાં ના પાડી છે, એવાનો સંગ. અને આપણે બધું હાલે, એવાનો સંગ કરીએ, એવા મળે એની હારે એવું વર્તન કર્યું. સત્સંગી મળે તો આપણે એવું, કોઈ દી આપણો નિસ્તારો થાય છે જ નહીં. સામુખથી દુઃખના આવરણો છે ને માથે ડુંગરા તૂટી પડશે. આવરણ આવશે જ તે, અને આવરણ આવશે ને એ આપણે છે ને સહન નહીં કરીએ કે, સમજ્યા તમે? સહન હું ન કરીએ કે આમ નો સહન કરીએ કે પછી છે ને બેઠા એટલે સહન ન થાય, ભજન ઘટતું જ જાય. કારણ કે આવરણ આવ્યું ને એનું ચિંતન મનન એનું થવા મળ્યું, એટલે દુઃખદાયક રામ બનશે. એટલે એ ન થવું જોઈએ. અને જો દુઃખી ન થવું હોય તો ભાઈ હરિનું ભજન કરી લેવાય. કારણ કે કોઈના કર્મ હોય, દીકરાના હોય, દીકરીઓના હોય, જાયું ભાઈઓના, કોઈના પરિવાર જે કાંઈ મળ્યો હોય એના કર્મમાં આપણે જ ફેર પાડી શકવાના નથી. હવના કર્મ હવ લઈને આવ્યા છે, તો પ્રલબ્ધના લઈને આવ્યા છે. એ ભોગ્યા વગર છૂટક્યો નહીં. એ ભોગવતા ભોગવતા હરિનું ભજન કરવું ને એ મહત્વનું છે. અને જે સંતો આપણને માર્ગદર્શન દેતા હોય એ સાલવી પડે કે તમે આવી રીતનો જીવન ગુજારો કરો, આવી રીતનું રહેવું. અને બધી રીતનું આપણા જીવનમાં કાંઈ પણ આવરણ આવતા હોય ને એના બધાના સંતોએ માર્ગદર્શન દીધેલા છે કે પાર ઉતરવું હોય તો આ કરાય ને આ ન કરાય. અને એવું પણ મહાપુરુષે કીધું છે, કોઈની હારે બેહવું ને કોઈની હારે ન બેહવું, કોનો સંગ કરવો કોનો સંગ ન કરવો. અને એવો સંગ તમે કરશો ને એવાની હારે રહેશો ને એટલે તમને ખોટું હશે ને તમને સત્ય લાગશે કે હાલો આ હાસું કે આ હાસું. પણ ભાઈ હાસું તો છે ને આપણા ધર્મ જે ગ્રંથો કહી ગયા ને એ હાસું. રામાયણ હું શીખવી ગયા છે, બરોબર? મહાભારત ગીતા હું શીખવી ગયું છે, 18 પુરાણો આપણને હું શીખવી ગયા છે, સંતોની વાણી આપણને હું શીખવી ગઈ છે. નહીતર છે ને જનક રાજાને તો અષ્ટાવક્ર મળ્યા ને એટલે એનું તો ઉદ્ધાર થઈ ગયો. અને આપણો ધડો છે ને પછી આ બુદ્ધિ તર્ક થાય છે ને મંજીભાઈ, ભગવાન અવતાર લઈને માનવ દેહ આમો ધારણ કરીને ઉભો રહેશે ને તોય નહીં માને, સમજ્યા તમે? આ એવાનો સંગ તમારે થઈ જાય છે. તો જનક રાજાને નકર સપનું આવ્યું હતું, સપનામાં ભિખારી થયા, ખીચડી માગીને ઠપકામાં રાંધીને ખાતા હતા, ઓલા શેડવીને હેઠી મૂકી અને એમાં આખલા બાંધ્યા, બાંધતા આવ્યા અને ખીચડી ઢોળી નાખી અને પોતાની આંખ ખુલી જઈ. અને એમ થયું કે આ હાસું, આ હાસું, હું ભિખારી સૌ એ હાસું કે પછી હું રાજા સૌ એ હાસું? હા, એનો જવાબ કોઈ દઈ નહોતા કે આને અષ્ટવક્રએ એનો જવાબ દીધો. અને આત્મજ્ઞાન પરિપૂર્ણ રીતે અષ્ટવક્રએ દીધું, બરોબર? એટલે એવાનો સંગ કરશો ને એટલે એવું હાસું લાગશે તમને. અને મનનો કોઈ ભરોસો નથી, કઈ બાજુ મન લટી જાય, સમજ્યા તમે? અને એવા છે ને તમે સપટીયુમાં દાણામાં આમ તમે એ બધું તમે એવામાં જોશો ને, અંશરધાયુમાં તમે જશો ને, જોડિયા ઝપટિયામાં ધૂણવામાં આ તેને એવામાં તમે જાય તમને થશે આ હાસું. પણ એનો પુરાવો કાંઈક આખી રામાયણ તમે વાંચી લીજો, એમાં ક્યાંય દોરા ધાગાનો ક્યાંય પુરાવો આપશે? કૃષ્ણ ભગવાનની ગીતા વાંચી લેવાની અથવા તો શ્રીમદ ભાગવત વાંચવાનું, આપણા ધર્મગ્રંથો છે ને. અને એ નહીં અષ્ટવક્ર ગીતા જે આખી રહી ને
એ આત્મ છે નિર્વાણ જવા માટેની અષ્ટાવક્ર ગીતાનું તો જ્ઞાન આમ અદ્ભુત અઘોત જ્ઞાન છે. એ વાંચો તો ખબર પડે સત્ય આ છે. સમજાણું તમને? અને એવાનો સંગ કરશો ને એવા નારે તમે, અને તારે હું તમને શાલાન મારીને કહું છું, તમે તારે એવા નારે તમારે 3 મહિના રહેવાનું, એટલે મન તમારું એની સંગી થઈ જાય ને એમ થાય ખાસું તો આ છે. આવડું આસ્તે આમ છે એવું મન કબૂલ કરી લે. પછી તમારે છે ને ભજન ઘટતું જાય અને ઓલા ખોટા ઉજાગરા થતા જાય. અને એ કર્યા થકી હાલો એ કરશો તો ક્રોધનો લય થાય છે. મને કયો હાલો. અને કરવા વાળો ક્રોધ સમી ગયો કે એવું બન્યું છે? રાગદ્વેષ એના જીવનમાં વહી ગયો, ઈર્ષા દેખાય બાપુ વધતી જાય. સમજ્યા? અને ખોટો જગતનો હેઠવાડો પોતાના ઘટમાં આવે. જેનું તેનું એબ જ જોજો કરવી પછી તો કોકની એબ જોઈ ને એ લીલરબાઈએ કીધું છે એ પાપ કર્મ છે. બાલસિંહને વ્રત દીધેલું છે કે કોઈની એબ નહીં જોઈ. બાલસિંહ આ ગુરુ શિષ્યનો સંબંધ હશે ત્યારે જ માર્ગદર્શન દીધું હશે ને. આ જોયું તો કોઈને કેવી નહીં. એટલે મહાપુરુષોના જે આપણને શબ્દો જે કહેશે એ રામ ગ્રહણ કરવા. અને પ્રગટ સંતો હોય, પ્રગટ સ્થૂળ દેહ કરીને જ્યારે ગુરુ મહારાજ હોય ત્યારે એના શબ્દોનું રસપાન કરવું. અને ક્યારેક ખોટો તર્ક ન કરવો. અને જો એ શબ્દ ઉપર વિશ્વાસ ન આવે ને તો અમારા ગુરુ મહારાજ વાત કરે છે તો એની પછી વાણીના પુરાવા લેવા. ગંગા સતી, હું તેમ કહું ગંગા સતીમાંની વાણીમાં લગભગ સંતોના વાતું હોય છે ને એના બધાના પુરાવા એમાં મળી જાય છે. લોયણમાયની વાણીમાં બધા પુરાવા મળશે. જોકે બધા સંતોની વાણીમાં પુરાવા મળશે, પણ દાસી જીવનની વાણીમાં છે. કલ્યાણ સાહેબ બાપુની વાણી ગાયેલી છે. ગુરુજી પીડ્યા પણ ગરજ નથી. ગરજ વગર જ્ઞાન ક્યાંથી આવે છે ને? ગુરુજી કર્યા પણ ગરજ નથી, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ગુરુજીના વસન તમે રુદિયે ધરો, ફરો શું વાજણીઓની જેવા, હોયની વાતો તમે સાંભળે તોય રહ્યા એવા ને એવા. ગુરુજીના વસન તમે રુદિયે ધરો. કલ્યાણ સાહેબ છે ને જીવન સાહેબની ઠપકો દે છે કે તમે આટલાની વાતો સાંભળી તોય જીવનમાં કઈ પરિવર્તન એવા ને એવા તમે રહ્યા. એમાં શું કાંઈ પરિવર્તન આવ્યું? ગુરુ મહારાજ જે શબ્દ દે ને તમે રુદિયે ધરો, હૈયે ધરો, એને વાગોળો અને વાગોળીની અમલમાં લો. એટલે અમલમાં એટલે રેણીમાં રહ્યો. કેટલાયની તમે અને દાસી જીવને કેટલાયની ગુરુ કરી લીધા હતા પાછા. એટલે એને કીધું હોયની વાતો, અને આપણે 100 જણાની વાતો સાંભળી જ લીધી છે સત્યની. છતાંય આપણા જીવનની અંદર પરિવર્તન ન આવે તો ધિકાર છે આપણા જીવનની. એટલે સવારામ બાપાએ આપણને વાણીમાં કહે છે, પરણે શબ્દને સુરતા નાર સંયંબર સદગુરુજીના દેશમાં. જો આપણને સદગુરુ મહારાજે છે ને હથેવાળો કરાયો, જે ઝુકતી બતાવી છે, તો કીધું જેમ ઓલો સંયંબર હોય તો લગ્ન ગ્રંથિ હોય, તો એમાં જે નર નારી જે પરણે છે એ દેહ તો ખાલી માધ્યમ છે. અંદરના વિષય જે અંદરના જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે અંતકરણ જેને કહેવાય અથવા તો વિષયો કહેવાય તો સુરતા કહેવાય. બરોબર? એ અંદરથી મન માને ને તો જ લગ્ન થાય, નકર થાય નહીં. અને ઘર હાલે, નહીતર પાછું ઘરે ન હાલે. દેહને નીને કાંઈ લેવા દેવા જ નથી. ઓ રામ, દેહ તો ખાલી માધ્યમ છે. આ દેહ ખાલી માધ્યમ છે. બાકી અંદરનું મન માને તોય લગ્ન ગ્રંથિમાં જોડાવી, નહીતર તો કાંઈ જોડાવી નહીં. એટલે સવારામ બાપાએ કીધું, પરણે શબ્દ અને સુરતા નાર સંયંબર ગુરુજીના દેશમાં. તો સુરતા અને શબ્દ એટલે આપણને અજંપા જાપ જે સદગુરુ મહારાજે આપ્યા છે, જે એનો જ એને હાથેવાળો કરાયો છે ને કે સવાર ઉપડતા સુરતાને આય રાખવી, શબ્દ મહામંત્ર આમ બોલો. પછી એને કીધું મરજીવા હશે તે મોજ માણશે, આ વિવાને માણશે, જેને લક્ષ મળ્યા હોય લગાર સદગુરુજીના દેશમાં. હા, મરજીવા હશે તે આ વિવાને માણશે. અમુક નથી કહેતા કે યુદ્ધમાં પછી છે ને મરણિયા થઈ ગયા, પાછા ન પીડ્યા. મેં હોય ત્યાં સાંભળ્યો તો કાંક જોગરાના પરિવાર ભરવાડ સમાજમાં કાંક પીવાવા ગામ છે, એમાં એક રતા આપા કરીને થયા. અને બેનનું કાપડું કરવા ગયા ને, એને જ્યારે જુનાગઢની ફોજ ચડી આવી ને
ત્યારે એને બોને એને યાદ કર્યો કે ભાઈ કાપડું કરવું હોય થાય અત્યારે તારી જરૂર છે, અને એને છે ને મસ્તક કાપી અને શિવની કમળ પૂજા કરી દીધી હતી, અને ધડ નકરું લડવા ગયું હતું, અને જુનાગઢની ફોજને ધમરોળી નાખ્યું હતું, અને એની બોનને કહીને ગયા તો જો ધડ પાછું આવે ને તો આ મસ્તક સડાવજે, નતર શેલુકવારના રામ રામ છે. કેવા એ મહાપુરુષ મરણિયા થયા છે. એમ ભક્તિ માર્ગની અંદર આ લગ્ન માણવા હોય ને, જો આનંદ કરવો હોય ને, તો ભક્તિ માર્ગની અંદર કોઈ મરણિયું થવું જોઈએ, સમજ્યા? પછી જગતની છે ને કોઈ જાતની પરવા ન હોવી જોઈએ કે મને કોઈ આમ કરશે આમ કરશે આમ કરશે, ગમે એ થઈ જાય. અરે આ દેહ કદાચ ભક્તિ આ ભગવાન હારું થઈને પડી જાય ભલે પડી જાતો, હા પોતાની નીકી ટીકી હારું જાળવવા હારું થઈને સત્ય નિભાવવા હારું થઈ અને પોતાનો એકનો એક છોકરો હતો ખાંડી નાખ્યો, અને સત્ય નિભાવવા હારું થઈને 5 મહિનાનો અંધન હતો તો કટાર કાઢીને એ સત્ય છે. પાછા પગલા ભર્યા ને એ આ મરજીવાય, અને એ લોકોએ આ વિવાન માણ્યા. અને આપણને કોક આપણને 5 માણા વિશે સીતારામ કરતા જો શરમ થતી હોય અને કાંક આમ તેમ ભાઈ ગુરુવારમાં જ નહીં જાવીને તો હાલ છે, પણ બેઠકમાં જ મારે જવું જ પડશે ભાઈ. બેઠકમાં એક ગુરુવાર છે તો વાયેલા સર 7 દી વધે છે, ગમે ત્યારે બેઠકમાં જઈ આવે, પણ એ આપણને મહિમા નથી સમજાણો, ઓયલો સમજાણો છે. અને કદાચ કહી દે શું થયું ભલે ને કહી દે ક્યાં જન્મના સંગાતી છે કે આવડા ગુરુવારે આજ મરણ થયું બેઠકમાં નતા આવ્યા, શુક્રવારે જ આવ્યું, તો કોઈ નથી કહેવાના કે તમે શું લેવાનું ગુરુવારમાં જ્ઞાન, તમે એ કાંઈ કહેવા નથી તેમ ગુરુવારમાં શું લેવાનું જ્ઞાન અહીં ન આવ્યા. પણ એ બધું છે ને આપણને મહિમા સમજાણો નથી, અને આપણને જગતની બીક છે. કોઈ રામ છે ને નિર્વાણ નથી પકડી દેવાના, સદગુરુ વગેરે ભગવાન વગેરે હવના કર્મ હવની પાસે છે. એટલે આમાં તે છે ને થોડુંક મરજીવું થવું જોઈએ કે ગમે એ થઈ જાય. પછી ગમે એવું આવરણ હોય ગમે એવું હોય તો પછી કાયમ કલાકનું ભજન કરવું એટલે કલાકનું ભજન તો કરી જ લેવું પડે. અને આપણે પછી છે ને ધંધામાં આગુ પાછું ન થવું પડે, ભજનમાં આગુ પાછું થવું પડે, એવું આપણું જીવન છે, સમજ્યા? પણ એવું ન હોય. પણ આ તો જે મરજીવા થાય સવારામ બાપા કે એ આ વિવાહને માણશે, પણ જેને લક્ષ્ય મળ્યો હોય લગાર, જેને એક લક્ષ્ય જેનું જીવન છે, નથી કહેતું પછી ભાઈ પકડ્યા પછી મેકે ને હોય, એક લક્ષ્ય છે, મકોડા જેવું છે, મકોડો તૂટી જાય. હું તેમ કહું છું આપણે ત્યાં લીધો પછી મેકી દેતો આપણે મકોડા જેવાય નહીં, અને મકોડો પકડ્યા પછી ભલે એનું શરીર તૂટી જાય પણ એ મેકે નહીં. અને આપણે તો બધું ઠીક ભલું કરે ગુરુ મહારાજ. કાક ભોજલ રામે ગાયેલું છે ને, મકોડાને મેકલ્યો રે એવો માળવે રે એવો માળવીયો ગોળ, મકોડો કેળેથી પાતળો, ગોળ ઉપડ્યો ન જાય, હાલો ને કીડીબાઈની જાનમાં. એટલે એવું એક લક્ષી જીવન બનાવો. જેને એક લક્ષ્ય મળ્યું છે, આપણને લક્ષ્ય મળ્યું છે શેનું? અજંપા જાપનું. આ એ લાંગણ સદગુરુ મહારાજે એ લંગાર નાખી દીધું છે કે બસ આ કરે રાખ કાયમની માટે. પછી એને કીધું સુરતાનું શક પણ સદગુરુએ કીધું, ઉસુ કુળ આવી નાશ, સાકર વેસાણે સાસા ભાવની, અને લેશે જેને પીયું મળ્યા નહીં હોય પ્યાસ સદગુરુજીના દેશમાં. પછી એને કીધું સુરતાનું શક પણ સદગુરુએ કીધું. એટલે સુરતા આપણને સદગુરુએ કીધું ને કે બહાર જે ભટક્યા છે ને વિષયોમાં, વાસનામાં જ્યાં લગી છે ને ત્યાં લગીને વર્તી કહેવાય. પછી અંતર્મુખી થાય. અને એને કીધું જો આ સુરતાને છે ને આની જોડે તું રાખજે. શેની જોડે? શબ્દની જોડે, અજંપા જાપની હારી. અને યુક્તિ આપણને બતાવી, એટલે હક પણ એની હારીને કર્યું. અને એ પાસે શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે ને, હા શબ્દ બ્રહ્મની હારે. અને એ બ્રહ્મ છે ને એ કેવું કુળ છે? ઊંચું કુળ છે. ઊંચામાં ઊંચું કુળ હોય તો એ છે અવિનાશી બ્રહ્મ શબ્દ. હા, જેને ભગવાન બ્રહ્મ કહેવામાં આવે. ઊંચું કુળ ને અવિનાશ, એનો કોઈ દી લઈ તો છે નહીં. હા, જેને આત્મ પણ કહેવામાં આવે છે. હા, સદગુરુએ સુરતીનું શક પણ કીધું. શીને હારે? જેને આત્મ પછી આત્મ હારેનું લક્ષ્ય બંધાઈ જાય, આત્માની અનુભૂતિ કરવા હારે, બસ એમાં પોતાનું મન. અને આત્મ છે ને એ ઊંચું કુળ છે અને અવિનાશી છે, એનો કોઈ દી નાશ તો થતો નથી.
આત્માનો કોઈ દી આ કૃષ્ણ ભગવાને અર્જુનજીને ગીતામાં પણ એ કીધું છે. અને મૂળદાસ બાપુ ગાઈ ગયા, આપે સો આતમ રામજો ખબર વિનાનો હાલે ખોળતો, જીમ હિંડે જાંજવાનું પાણી ડોળતો આપે સો આતમ રામજો. એટલે પોતે આત્મ સ્વરૂપે પોતે છે, બ્રહ્મ સ્વરૂપે પોતે છે, પણ ઓલા ગણે કે વિષય વાસનાને મન આધીન રહી અને એ અજ્ઞાનતાના લીધે વિષય ભોગમાં પડી ગયું છે અને એને ખ્યાલ નથી. એટલે આપણને સદગુરુ મહારાજે છે ને ઉસુકુળને અવિનાશ, હા, અહીંયા આપણને સગપણ સુરતાનું કરાયું છે. પછી અહીંયા સગપણ કરાયું એટલે પોતાને આનંદ આવવો જોઈએ કે ઓહો આ વસ્તુ કેવી છે, ભાવનું પ્રાગટ્ય થાય. એટલે એને કીધું કે સા કરું વેસાણી સાસા ભાવની, અને લેશે કોણ? જેને પીવું મળ્યા નહીં હોય પ્યાસ. એટલે ભગવાનને મળવાની જેને હામ છે, જેને ભક્તિ કરવાની, એ હા કરવું, એ ભાવરૂપી હા કરવું તો એ લેશે. આપણે એક દ્વારકા જવું છે તો આપણને ભાવનો કેટલો બધો ઉભરો હોય, અને 3 દી તો બધું ભેગું કરતા હોય, મારે દ્વારકા જવું છે, દ્વારકા જવું છે, અને કેટલું આમ હરખનો હિલોળો હોય. તો આ છે ને આત્મા પરમાત્માનું મિલન છે, જીવ અને શિવનું મિલન છે. હા, જીવ દિશા મટાડી અને શિવ સ્વરૂપે બનવું છે અને આત્મા પરમાત્માનું મિલન કરવાનું છે. એટલે આપણને એ ભાવ આપણને પ્રાગટ્ય થવો જોઈએ. અને નતેરી ભાવ વગર તો કાંઈ ભક્તિ છે નહીં. ઘણી દાન કહેવી છે ભાવ વગર તો કાંઈ કમાણી થવાની નથી. પછી એને કીધું કે લગ્નના લગ્ન બંધાવ્યા, લો લગ્ન પૂરી લગ્ની. ને કહેતા કે આને તો બહુ લગ્ની છે. અમુકને નોકરી મેળવવાની પૂરી લગ્ની હોય તો રાજનીતિ લેશન કરતા હોય ને, આને એક જ લગ્ની છે ભાઈ. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની હોય ને એટલે કે ભાઈ આને એક જ લગ્ની છે. તો આને કીધું પછી લગ્નના લગ્ન બંધાવ્યા અને મોકલ્યા પંડિત પૂર્ણાનંદ. એટલે આ પંડિત પૂર્ણાનંદ જે મેકલાયા છે, તો પંડિત તો આપણે કેવી છે, રામાપીર બાપુએ કીધું ને, પૂછે ને પૂરા પંડિતોને પૂછો ને સિદ્ધ સન્યાસીને નિજના ગુરુ કોણ છે. તો પંડિત તો દેવાજ પંડિત તે હતા. એ પંડિતાઈનું એને બિરુદ મળ્યું હતું કે તમામ શાસ્ત્રોના એ વક્તા હોય, તમામ શાસ્ત્રોનું એને જ્ઞાન હોય, એવા પંડિત. તો આને કીધું પંડિત મોકલ્યા પૂર્ણાનંદ. તો આમાં એ પંડિત પૂર્ણાનંદ એવા કોણ છે કે પૂર્ણ એને જ્ઞાન હોય. અને પૂર્ણાનંદ હોય ને, અને પૂર્ણાનંદથી જ તે અહીંયા પહોંચી શકાય છે. પૂર્ણાનંદ છે ને પ્રેમ વસ્તુ છે ને પૂરો ભાવ હોવો જોઈએ, પ્રેમનું એમાં પ્રાગટ્ય હોવું જોઈએ. અને પૂર્ણ એને જ્ઞાન થાય ને તો જ તે ઉભરો આવે ને. અને પ્રેમનું પ્રાગટ્ય, કોઈ સંતોએ પ્રેમ કીધો, કોઈ સંતોએ હેલી કીધી. મારી હેલી ઉભરાણી, આનંદ હેલી ઉભરાણી, સંતો આનંદ હેલી ઉભરાણી. પછી એને કીધું કે સતના રસ્તે થઈને ચાલ્યા ને એકાએક કીધો અસંગ સદગુરુજીના દેશમાં. અને આ પૂર્ણાનંદ એટલે પૂર્ણ પ્રેમ, એટલે શુદ્ધ ભાવ, કોઈ જાતનો ડોળ નહીં, સત્ય એ સત્ય તે. અને સતના રસ્તે થઈને તો પછી ચાલ્યા અને કીધો એકાએક અસંગ, એકાંતનો અસંગ. અને જેટલો મનની એકાગ્રતા હશે ને એટલો જ વૈરાગ્ય બનશે. એટલે બીજાનો સંગ હશે ને ત્યાં લગી વૈરાગ નહીં થાય. બહારનો સંગ હશે, વિષય વાસનાનો સંગ હશે ને ત્યાં લગીને વૈરાગ નહીં થાય. એટલે જેટલું અસંગ મન રહેશે, જેટલું આત્મલક્ષી મન રહેશે, અને જેટલું ભીતરમાં રહેશે ને એટલો જ વૈરાગ રહેશે. બાકી વૈરાગ નકર રહેશે નહીં. પછી એને કીધું કે ચાલ્યા એકાએક એકલાસથી. બરોબર, આપણે ક્યાંય જવું હોય તો નથી કહેતા પછી એકલા નીકળ્યા. અને 2 જણા હોય તો કાંઈક ખોટો 2 મત થાય ને, એટલે આ રસ્તે આવીશું, આમ થઈશું, આમ તેમ. અને ઓલા તો એકલા જ હોય. એમ આની અંદર તે પછી મનજીભાઈ ઇન્કવાયરી વેક કરી લે કે એકલા હોય એટલે વૈરાગ્યનું ફળેલું ફૂટે. બીજી વસ્તુનો સંગ ન થાય. હા, બહિર્મુખી કાંઈ સંગ ન થાય. અને મન જેનો સંગ કરી લે ને એટલે પાછું એનું સંગી બની ગયો ને. આ તો અસંગ,
આત્મનો સંગ, બીજો કોઈ સંગ, હા ભગવાન સિવાય કાંઈ નહીં. હું તું ને હું, બસ એ હું તુંમાં મળી ગયું. પછી એને કીધો સંગ કીધો અસંગ સદગુરુજીના દેશમાં, માંડાવડા નખાવ્યા ગુરુએ મરમના અને સ્થિરતાના રોપા સ્તંભ. નથી કહેતા કાંક આનો કાંક મર્મ તો કાંક હશે ને. માંડવો નાખ્યો ગુરુએ મરમનો. નથી કહેતા કે આની વાતનો કાંક મર્મ તો કાંક હશે, આને આપણને કાંક કીધું પણ એનો કાંક મર્મ, એનો મહિમા તો કાંક હશે ને. હા, એને મહિમા કીધો, કોઈ આને મરમ કીધો, બરોબર. અને કોઈ સંતો પણ મહિમા પણ કે નથી કહેતા ગુરુ મહિમા એને ગાયો, એનો શું મહિમા છે. એટલે ગુરુએ છે ને આપણને આ માંડવો નખાયો મરમનો, એટલે આને છે ને આપણને સદગુરુ મહારાજે એનો મહિમા કીધો કે આનો મહિમા હાલ તને અજંપા જાપનો મહિમા શું છે, અને ભક્તિનો મહિમા, આ માનવ તનનો મહિમા શું છે ભાઈ. આ માનવ તન એમનામ નથી મળતું. અને આની અંદર જે કાંઈ હોકારા કરી રહ્યો છે, જે બોલનહારો બોલી રહ્યો છે, એનો મહિમા હું તને સમજાવું. આ મન છે ને એ સંસળ છે, મનમાં પરિવર્તન થાય છે. એ પરિવર્તન જેના થકી થાય છે, અંતકરણમાં પરિવર્તન શેના થકી થાય છે, આ દેહમાં પરિવર્તનશીલ છે. આ દેહ 6 વર્ષનું થાય ત્યારે એવડું કદ થાય ને 50 વર્ષનું થાય ત્યારે એવડું કદ હોય, પછી એમાં પરિવર્તન બધું એ શેના હિસાબે થાય છે, એનો મહિમા તને હું સમજાવું. આ બધું હાય એની અંદર ભગવાન બેઠો ચૈતન્ય સ્વરૂપ. અને આ શબ્દ 100 વરાના થાય, 500 વરાની આ કાયા થાય, અને કેટલું બોલવી, કેટલા શબ્દ કાઢ્યા તો ક્યારે શબ્દ ઘટ્યો કે અક્ષર ઘટ્યો. તો આ ભગવાને અક્ષરધામ કેવું બનાવ્યું. આ દુનિયામાં અક્ષરધામ આ એક જ છે, બાકી તો બધું ઠીક. હવે કોઈ કહેતો હોય કે અક્ષરધામ અહીંયા છે, પણ મારા વાલીડાનું બનાવેલું અક્ષરધામ આમાં ક્યારે અક્ષર ન ખૂટે. અને ઓલું તો વાવાઝોડું આવ્યું, ભૂકંપ આવ્યો તો એ પડી જવાનું છે. પણ માનવ તન રૂપી આ અક્ષરધામ જે બનાવ્યું છે ને, એમાં આખો દી અક્ષરની ધારા વિહાસ કરે. અમુક મહાપુરુષો હજારો વર્ષો સત્સંગની ધારા વહાવે કરે છે. આ અક્ષરધામ કેવું બનાવ્યું છે. અને આ તમે વિચારો, આ સાંભળીને કાંઈક છીટક્યો આમ કરી આમ તાણી ભરેલો તરત લોહી નીકળે. અને ભી રાખીને કામ તમે કરો ને તો આમાં નકરું પાણી નીકળે. એ વાલ ભગવાન પરસેવો નીકળે. તો એ ભગવાને કેવો વાલ બનાવ્યા છે. જ્યારે જે વાલની જરૂર પડે એ જ વાલ ખુલે. આ દેહનું કદ કેવું ભગવાને બનાવ્યું એમ, બરોબર. એટલે માનવ તનનો મર્મ તને સમજાવું, મહિમા સમજાવું. અને ભક્તિનો શું મહિમા છે, ગુરુનો મહિમા, સંતનો મહિમા શું છે, આના 4 વેદનો સાર શું છે તને હાલ્યા. પંચમ વેદ જેને સૂક્ષ્મ વેદ સંતો કહે છે, એના થકી હું તને એનો મર્મ સમજાવું. એટલે મરમનો ગુરુએ માંડવો નાખ્યો. અને પછી એ મર્મનો માંડવો નાખ્યો, મર્મ આપણને સમજાયો, એનો મહિમા સમજાયો, તો આપણે મન સ્થિર થઈ ગયું. એટલે સ્થિરતાના રોપા પછી સ્તંભ. પછી દોડાદોડી ન કરે. મારે વારંવાર કેવું પડે છે બાપુ કે નહીં જેવી વસ્તુ હોય ને તો સત્ય છોડીને બાપુ અસત્યને બધ ભરવા દોડી છીએ આપણે. હા, ઘણી દાણ મારા જીવનમાં એવા અનુભવ થાય છે, એટલે કેવું પડે. કેવું નથી, કહેવાય જાય છે. કે કેટલું કેટલું આપણે કહેવા છતાંય તે પાંચીએ તેલ નાખવા છતાંય તે તમે શું એ બધા ઓલા ગોણે ખોનું મેકીને કથીર ને ઓરગતિ કરવા જાવ છો. ભજન સત્સંગ મેકીને બાપુ બીજું હાવ નકામું, જિંદગીમાં કાંઈ અર્થ ન આવે એની પાસે દોડતા હોય, પીડ્યા હોય. આપણે કેવી ખું છે તો કે શામ એમાં કોઈ દી ફાંકીને ફૂકડો નહીં લે. તમે તારે લખી લીજો. સત્યની નજીક રહ્યો રામ. સત્ય હું છે ને અસત્ય હું. અને મહિમા મર્મ સમજાયો છે, પણ એનો મહિમા આપણે જાણ્યો નથી ને, એટલે સ્થિરતાના સ્તંભ આપણે રોપાણા નથી. અને સ્થિરતાના સ્તંભ જો રોપાઈ જાય ને તો આ મનવર્તી છે ને ડોલા ડોલ ન કરે, અને અંતકરણ શુદ્ધ થતું જાય, અને ભજનમાં સીધું ધ્યાન જ લાગે. મન સ્થિર થાય ને. આપણું મન સ્થિર નથી થતું એનું મેન કારણ છે કે આ થંભ રોપાણા નથી ભીતરમાં, સમજ્યા. એટલે હાલક ડોલક થાય છે બધું, ઘડીક આ હાસું ઘડીક આ હાસું. એટલે સવારામ બાપા કે પછી તો કે છે ને સ્થિરતાના સ્તંભ રૂપી વાળ્યા. અને પછી માયરું કરાયું ગુરુએ મન સંતોષનું, અને અવિશળ સુડો પહેર્યો અભંગ સદગુરુજીના દેશમાં.
માયરું કરાયું મન સંતોષનું અને અવિસળ સૂડો પહેર્યો અભંગ. માયરું કરાયું મન સંતોષનું, પછી મનને સંતોષ થઈ જાય ને. કોઈ વસ્તુની પ્રાપ્તિ કર્યું હોય, આપણે ઓલા અમદાવાદ વાળા ભાઈ હતા, એ ઘણા ટાઈમથી બિચારા આપણો નંબર માગતા હતા અને એને બધું આમ બહુ તાનાવાલી ભક્ત, અને આમ જોકે એનું જીવનની ભક્તિ વાળું તો હશે જ તે. પછી એને અજંપા જાપ લીધા અને ગુરુ કરાવ્યા અને આ બધું થયું, બરોબર. એટલે પછી એને આમ શાંતિ થઈ જાય કે હાશ મળી ગયું. જે વસ્તુની પ્યાસ હોય, જે વસ્તુની પાછળ ઉડાણ હોય છે, એ વસ્તુ પ્રાપ્ત થાય એટલે સંતોષ થઈ જાય ને. એમ પછી સદગુરુ મહારાજે માયરું કરાયું તો મન સંતોષનું, અને પછી અવિસળ સૂડો પહેર્યો અભંગ. એટલે આપણને છે ને થોડીક સંતોષ થવી જોઈએ, અને આપણને સંતોષ થતી નથી, અને આમાંય સંતોષ નથી થતી. હું સંતોષ થાય છે કઈ કે કલાક ભજન કર્યું ને ઘણું એટલું લ્યો. જેની સંતોષ નથી કરવાની એની સંતોષ થાય છે, અને સંતોષ જેની કરવાની છે ને એની થતી નથી. આટલું આમ થઈ જાય, આટલું આમ થઈ જાય, એટલે ભાઈ ભજન એટલું થાય એમ કરો ને. અને બીજી સંતોષ કાંઈ થતી નહીં. પછી છે ને ખોટી જે કલ્પનાઓ જે હતી એ કલ્પના લઈ થઈ જાય. અને બીજા નંબરમાં કે મન આપણું જેટલું માયાને આધીન છે, મારું મારું કરીને બેઠો છે, એમાં શાંતિ થઈ જાય. મારું કાંઈ છે જ નહીં, ઈશ્વરની કૃપાથી છે. આ બધી ઈશ્વરની સૃષ્ટિ રસાવેલી છે. આ માટીના રમકડા મારા ભગવાને બનાવ્યા છે. જ્યાં લગી મારો રામ રમાડે ત્યાં લગી રમશે, અને નહીં રમાડે નીકળી જાય છે તેથી ભાંગીને ભૂકો. અને જે કાંઈ છે ઈશ્વરને આધીન છે. એમ પછી માયરું મન સંતોષનું, થોડીક સંતોષ નથી કહેતા કે ભાઈ આને ગમે એટલું હોવા છતાંય કાંઈ સંતોષ જ નથી. અને ઓલું તો પછી માયાથી સંતોષ થાય, અને ભક્તિની ભજનની એને પ્યાસ લાગે, અને પછી બહાર બીજી ધોળા ધોળી પછી મટી જાય. સમજ્યા તમે? ઘડીક આઈ જવું ને ઘડીક આઈ જવું ને વળી ઓલું ના ના. પછી ગંગા સતીમાને મેં એ વાત સાંભળી છે કે રામેશ્વર મુનિનું મળવું, એના ગુરુનું મળવું થયું ને પછી છે ને ગુરુ શિષ્યનું કે મિલન નથી બતાવતા, એને સ્થિરતાના સ્તંભ રોપી વાળ્યા, અને પછી મન સંતોષનું માયરું કરી વાળ્યું. બસ આ મને દીધું ગુરુ મહારાજે, દુનિયામાં સર્વમાં શ્રેષ્ઠ ઈ છે આ, અને સંતોષ થઈ જાય સીધી પરોઠી વાળીને એને લગ્નના લગ્નિયા લઈ લીધા. ગંગા સતીમાનું જીવન આપણે સાંભળ્યું છે, અને આપણે એ પ્રમાણે નથી એટલે આપણે બધી દોડા દોડી છે. એટલે પછી એને કીધું કે પછી એને સૂડો પહેર્યો અભંગ. અખંડ વરને વરી સુકે પછી સૂડો, અખંડને વરી ગયા પછી સૂડલો ભાંગવાનો ક્યાં રહ્યો? સુરતા અખંડને વરી ગઈ છે. પછી તો કાક મીરાનું કાક નથી. મીરા કહે આવા વરને વરી હું શું કરું, આજ જીવન કાલ મરી જાય, હું તો વરું મારા ગિરધર ગોપાલને, મારો સુડલો અમરવો જાય. જન્મવું મરવું, ઘડીક પણવું ઘડીક રંડાવવું. મીરા કે ઈ નહીં, હું તો અખંડને વરી ચૂકીશું. આ અખંડ આ સૃષ્ટિમાં હોય ને તો ભગવાન છે બાપુ, પરિબ્રહ્મ પરમાત્મા છે. આ એની હારે હથે વાળો સદગુરુ મહારાજે કરાવ્યો છે. પણ આપણે લગ્ન કરવા હોય તો છે ને. આપણે ગુરુ રમણીક બાપા એક ઓલું કાંક ગેંગીનું કાંક દ્રષ્ટાંત દેતા હતા. કા એ કે તને જો આયા હતા કે ખોટું, એ કે વ્યવસાય થઈ ગયું, એ કે ખોટું, એ કે સાંડલા થઈ ગયા, એ કે બધું ખોટું. જાન આવી તારી, એ કે ખોટું. માયરા થઈ ગયા ને, એ કે હવે તારા માયરા થઈ ગયા, લગ્ન થઈ ગયા, ફેરા ફરી જાય તોય કે ખોટું. ગાડામ કે બે હારી હવે તમારે નાસું, એ કે તોય ખોટું. ત્યાં જ્યાં ગામને ઝાપે ગયા ને ત્યાં ના વેવાય બાંધ્યા, અને છોડી રૂતા નાખી કે હું નથી કહેતી ખોટું છે. એમ આપણું છે ને આવું ન થાય રામ, સમજ્યા? પછી સવારામ બાપાએ કીધું કે ગુણ રે અવગુણના ગાયા, ગીતડા મળ્યા મનુષ્ય અપાર, ખારેકું હતી ખોટા કર્મની, લઈ ગયા નિંદક નરને નારે. સદગુરુજીના દેશમાં ગયા ગુરુવારે પણ આ કડીનો આપણે ઉલ્લેખ થોડોક કર્યો તો. આપણે જેટલું સમજાણું એટલું આપણે, કદાચ આપણને પૂર્ણ ન સમજાણું હોય તોય ક્યારેક આપણે વાત કરતા હોય તોય આપણા જીવનમાં અણસમજણ થતી હોય તો મહાપુરુષો, જે ભજનાનંદી મહાપુરુષો, એ ભૂમિકામાં પગેલા મહાપુરુષો હોય, એ આનો પરિપૂર્ણ રીતે ઉલ્લેખ કરી શકે. અને એ તો આપણા સદગુરુ જે સવારામ બાપા છે
એને જે સમજાણું એ તો પૂર્ણ જ્ઞાન તો એની પાસે છે. હા, અને એના એ મહાપુરુષો પાછા કપડાં બદલાવી અને આપણને માર્ગદર્શન દેવા આવે અજ્ઞાની જીવોને. એટલે એને કીધું ગુણ ને અવગુણના ગાયા પછી ગીતડા, અને કીધું ભગવાન સદગુરુ દાતાને, હે ભગવાન, મારા કોઈ અવગુણનો પાર નથી અને તારા કોઈ ગુણનો પાર નથી. વારંવાર ઓલા અમારામાં અવગુણ રે, હે ગુરુજી તમારા ગુણ તો ઘણા, ગુરુ મારા ત્રાપા રે, ગુરુ મારા તુમડા, ઈ તુમડીએ ઉતરીએ ભવ પાર, અમારામાં અવગુણ રે, ગુરુજી તમારા ગુણ તો ઘણા. હા, ગુરુજી મારું તરવાનું તો અમને તાર્યા, તમે તર્યા ને અમને તાર્યા. કાંકે એની કડી હોત છે, ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો. એમ સદગુરુ પાસે, ભગવાન પાસે આવા પોતાના અવગુણ વ્યક્ત કરવાના છે અને ભગવાનના ગુણ જોવાના છે અને ઈશ્વરના ગીતડા ગાવાના છે. અને પછી મનુષ્ય મળ્યા અપાર. પછી ખારેકું હતી ખોટા કર્મની, લઈ ગયા નિંદક નરને નાર. આપણે જાડેજા બાપુ ને તોરલમાં મળ્યા ત્યારે કેટલાય કહેવા વાળા છે, જો ઓલા નથડી વાળા ગુરુ આવ્યા એટલે થઈ ગયો ને સીધો, અને પેલાના અવગુણ એને જોયા હોય. અને એ કે ભાઈ રે ભાઈ મોટા ભગત, એ અમને ખબર છે ભાઈ, કાલ હવારે આમ તેમ હતું, હો મારીને પાટે બેઠા ને આ ને તે. એના અવગુણ ગાવા વાળા સંતો ભક્તોના હોય જ છે. હા, એ કે ખારેકું હતી ખોટા કર્મની, અને એ ગાવા વાળાને બહુ એ અવગુણ, અને આપણને તે જો આપણને બહુ મીઠું, કોકના અવગુણ ગાવા એ આપણને બહુ મીઠા ન લાગે, એ ધ્યાન રાખજો. એમ નકર ખારેકું આપણને મીઠી લાગે ને ખાવાની, એમ આપણને કોકના અવગુણ ગાવામાં જ મજા આવે. ભક્તોના ગુણ ગાવાનું, ભક્તો ભગવાનના ગુણ ગાવામાં મજા ન આવતી હોય, એટલા અવગુણ ગાવામાં મજા આવતી હોય ને, તો આપણે જીવનની અંદર છે ને મોટી ખોટ છે. એટલે એને કીધું કે ખારેકું હતી ખોટા કર્મની, એ કોણ લઈ ગયા? કે નિંદક નરને નાર લઈ ગયા સતગુરુજીના દેશમાં. પછી સજન પુરુષે સારા કર્મની લીધી, જેને ખોબે ખોબે લાણ. સજન પુરુષ નથી કહેતા કે આ તો બહુ સજન માણસ છે. સજન એટલે ખાનદાની વાળો માણસ, સત્ય અસત્ય ભાખે નહીં, જેમ છે તેમ. આંખમાં કણું સામે તો સત્યમાં અસત્ય સામે, જેનું જીવન એટલું બધું સજાગ છે. અને એટલે એને કીધું કે સજન પુરુષ છે સારા કર્મની. અને સજન પુરુષ હોય અને આ સત્ય ઉપર હાલતા હોય, રેણી ઉપર હાલતા હોય, સંયમ ઉપર હાલતા હોય, અને એવા જ પુરુષો તે સારા કર્મનું પોટલું બાંધી શકે ને. એટલે સવારામ બાપાએ કીધું કે સજન પુરુષ સારા કર્મની, પછી ખોબે ને ખોબે લીધી લાણ. પછી એને કમાઈ કરી સત્યની. તો આપણે તે સજન બનવું જોઈએ. સજન બનવામાં કે દોષ ને અવગુણ કોઈના જોવે નહીં, પાનબાઈ એને કહીએ હરિના દાસ. પોતાનો અવગુણ જોવે અને હામાં માણસનો ગુણ જોવે. અને એકલા હોય તોય તે ભલે, 50-100 માણસની વશમાં હોય તોય ભલે. એકલા હોય ત્યારે જીવન ગુજારો કરતા હોય, અને એવો ને એવો જીવન ગુજારો હોની વશમાં કરતા હોય. પછી જેવા ભીતરમાં છે એવા જ બહાર પાછા દેખાતા હોય. સમજ્યા? ઓલા ઘોડે કે ઉપર ધોળા ને અંગે અંદર કાળા, એવું જીવન ન હોય. સજન જેનું જીવન છે, સાર્થક સારું જેનું જીવન છે, અને એ હશે સજન પુરુષ સારા કર્મની, પછી ખોબે ધોબે લીધી લાણ. તો આપણે છે ને ખોબે ધોબે એટલે સારું કર્મ બાંધ્યું ને, તો આપણે સારું કર્મ કર્યું હોય તો આમ એટલું બધું આમ તેજસ્વી, આમ ખુમારી વાળું જીવન નહીં હોય, તેજસ્વીતા જીવન, આમ મોઢાનું ઉપર નૂરે એટલું હોય. અને ખોટું પાપ કર્મ કર્યું હોય મોઢામાં નૂરે ન હોય. હા, પોતાનું મોઢું જ એવું હોય. અમુક પોલીસ વાળા નથી, શહેરા ઉપરથી ખબર પડી જાય કે આ ગુનેગાર જ છે, શહેરો કહી દે. એમ આપણે જીવનમાં તે જો સારું કાંક કર્મ કર્યું હશે, અને જો એક સારા કર્મની લાણ લીધી હશે, તો કાંક જીવનમાં કાંક ઉજાસ રહેશે, અંજવાળું કાંક હશે, પ્રકાશ કાંક પાડશે. પછી વાણી નિર્મળ બોલે વેખરી, અને સેવા સુક્યા નહીં સુજાણ. પછી પોતાની વાણી છે ને નિર્મળ, એટલે વાણી અમુક ટાઈમે છે ને પોતાની જેટલી પવિત્ર થતી જાય ને એટલી નિર્મળ બનતી જાય. મીઠું જ બોલે, કોઈને ઊંચા અવાજે ન કહે,
ઠપકો દેતો મીઠી વાણી નહીં કહેતા ભાઈ એની વાણી બહુ મીઠી છે, અને બહુ ભજન કરે એટલે સાધકની વાણી થોડીક વિરામે છે. રામ ભજન જેમ જાજુ થાય ને એમ પછી ધીરે 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 થતા વાણી વિરામતી જાય. એટલે ઊંચા અવાજે બોલવાનો ભાવ ન થાય, ખોટા વડકા કરવાનો પણ ભાવ ન થાય. એવું જીવનની અંદર ભજન કરવાથી થાય છે. એટલે વાણી નિર્મળ બોલે પછી વેખરી અને સેવા સ્વીક્યા નહીં સુજાન. સુજાન એટલે તે જેને જીવનની વેખરી તો વાણી બોલે, બરોબર છે, પછી સેવા કોણ ન સુકે? એવા મહાપુરુષો જે છે એ જ તે બોલ્યું છે મારા ગુરુની સેવા ક્યારે મને પ્રાપ્ત થાય, અને તક મેળવી જ લે, સમય આવે એટલી સેવા એ નિભાવી લે. સમજ્યા? એને જાગૃત પણ કહી શકાય, એને સુજાન પણ કહેવાય. અને એને ખબર પડી જાય 4-6 મહિના, મહિનો, અરે 5 દી આરે રહેતા ખબર પડી જાય કે સંતોની સેવા કેમ કરવી, એનો આદર ભાવ કેમ કરવો, ગુરુ મહારાજે શેની જરૂર છે, જેની નથી જરૂર, કેવું પોતાનું જે, અને પોતાને એક જ હોય કે મને સેવાનો લાભ ક્યારે મળે. અને એવા મહાપુરુષો એનો લાભ લઈ લે, એને સુજાન કહેવામાં આવે. સારી તકનો લાભ લઈ લે. અને નહીતર તો કે ઓલા છે ને વડે અત્યારે રોડવી લે છે, આપણે આઈને બેહો ને તમતા. ગુરુ હુવે પછી હુવે, જાગે તા જાગ્યા પહેલા જાગી જાય, અરે જાગે આમ હવળાતા પોતે જાગી જાય. ગુરુ મહારાજને ભજન કરીને શેષ થાક્યા છે 2-5 કલાક, લાય ઘડીક એનું ચરણ દબાવવું. ગુરુ મહારાજ જાગે તા તરત પાણીનો લોટો આવે, મોઢું લૂસવા માટે રૂમાલ દઈ દે. બેઠા એટલે તરત જાગીને મોઢું વોઢું સાફ કરીને બેઠા એટલે તરત પાણીને કળશો દે, ચા બનાવી લે. શું સેવા અત્યારે જેની જરૂર છે. અને સંતો ભક્તોનો આદર કેમ કરવો, વાણીમાં કેટલો વિવેક રાખવો, કોઈની હારે કેવું વર્તન કરવું, બધાની હારે એક સરખો સ્વભાવ રાખવો, એવું પોતાનું જીવન હોય છે. તો જ તે સેટિંગ થાય ને. એને સુજાન માણસ કહેવામાં આવે. પછી એને કીધું કે જાન રે ગુમાવે તે હાલો, જાનમાં આપું ખોયાની હોય જેને આશ. નથી કહેતા કે આમ આ જાન કુરબાન કરી દીધી, કે છે ને મારું જીવન આખું એને અર્પણ કરી દીધું. એમ આપણે છે ને તન મન ને ધન ગુરુને અર્પણ કરી દીધું છે. ઘણી દાણ આપણો ડોશીમાનું કેવું છે ને કે તન મન ધન ગુરુને અર્પણ, પણ આપણો ડાબલો એક બારો, એ જે માયા મૂડી હતી ને ઘરાણું ની બધું પૈસા ને બધું ડાબલામાં માયા રાખ્યું. એવું આપણું જીવન ન થાય. એટલે ભક્તિ માર્ગની અંદર છે ને ગમે એ થાય, શેખને સમન જેવી જગમાં નહીં જોડી, સંતોને જમાડ્યા જેને પ્રાણ દીધા છોડી, સંત સંગ્રામે રિયા પગ ખોડી, વિપત્તિ પડી પણ બંદગી ન છોડી. એમ આપણને ગમે એવી વિપત પડે છતાંય બંદગી ન છોડવી. એટલે સવારામ બાપાએ કીધું કે જાન ગુમાવે તે હાલો જાનમાં. ભક્તિના પંથે હાલવું હોય ને તો ઓળઘોળ થવું પડે, ગમે એ થાય. અને જેને આપું ખોયાની હોય આશ, આપું ખોયાની આશ હોય ને એટલે પછી આ મારું છે ધણીપણું બાપુ મટી જવું પડે. બધું મટવું જોઈએ. અને આપાપણું પછી છે ને ખોવાઈ જાય કે આ મારું કંઈ છે જ નહીં, બધું સદગુરુ મહારાજને આધીન છે. અને હું તો પછી એને કીધું કે હું અને તું, પછી હૃદય નહીં, કોઈ દી હૃદય કોઈ દી ધરે નહીં. હું તું એને હૃદય નહીં, એવા વળાવ્યા લેજો તમે સંગાત સદગુરુજીના દેશમાં. વળાવ્યા ઓલી જાનમાં તે પેલા વળાવ્યા મેકલતા હતા કે જાનને કોઈ લૂંટે નહીં, એટલે વળાવ્યા કાંક હારા લેજો. એમ હું તું આ મારું છે ને, મારું તારું આ માયા બધી છે ને છોડી દો. કયા સૃષ્ટિમાં મારું છે ને ઈશ્વરની કૃપાથી બધું મળ્યું છે. એવા વૈરાગી રૂપી વળાવ્યા હારે તમે લેજો. નકર વૈરાગ્ય પૂરો નહીં હોય ને તો પછી પાછું એનું આપણે ઘણી દાણ કેવી છે કે પૂરા વૈરાગ વગર તમે કોઈ વસ્તુનો ત્યાગ તમે કરશો ને પછી પાછું ક્યારે આંટી મારશે ને પાછું વિયો હશે ને એનું નક્કી નહીં. કોકને કહેવાયથી ને આપણે કીધું કે ગુરુ મહારાજ બહુ ભી કરે છે, હાલો ના આ વસ્તુ છોડી દેવી. પણ પૂરા વૈરાગ્યથી નથી ને એટલે 2 વરા 5 વરા વળી પાછો ભવડો લઈને પાછું એ વળગાડ થાય છે ખરો. અને અંતરથી જો વાંકી નાખો એક દાણ તો પછી પાછું
એટલે એવા વળા એવા વૈરાગ્ય રૂપી લીજો હારી, અને નહીતર વૈરાગ્ય વગર એ વળાવ્યા એવા વળાવ્યા ન હોય ને તો વળી પાસે કોક આ લૂંટા આમાં લૂંટાઈ જવાય. પછી એને કીધું કે અરધ ઉરધના ઘાટમાં ખોલ્યા સૂક્ષ્મણાએ કબાટ, ચંદ્ર લગનથી સડી શૂન્યમાં અને ખેલે પત્ની ને પુરુષ સોપાટ. એટલે સંતોએ કીધું અરધ ઉરધના ઘાટમાં સૂક્ષ્મણાએ ખોલ્યા કબાટ. અરધ ઉરધ એટલે શ્વાસ ઉશ્વાસ, અને સૂક્ષ્મણામાં છે ને પોતાને આમ તાર લાગી ગયો. અને સૂક્ષ્મણામાં પછી છે ને, જો સૂક્ષ્મણામાં સંતોનું કહેવું એવું છે કે સૂક્ષ્મણામાં નાદ થાય તો શૃંગી નાદ પણ થાય છે. અને સૂક્ષ્મણામાં તે તાર લાગી જાય એટલે બ્રહ્મ કબાટ ખોલે છે. અને સૂક્ષ્મણામાં એ તાર લાગે ને તો એ 24 કલાકનું ભજન સૂક્ષ્મણા આપણને આપે છે. એમાં લો લગન એટલી થાય છે. એટલે સંતો અમુક કહે ને કે ભાઈ ડબલ સૂક્ષ્મણા સાધવી એટલે 4-4 કલાકનું ભજન ખેંચી લે, એટલે 2 સૂક્ષ્મણા સાધી લે. પણ એ પ્રમાણે એ પાછા બેસી જાય, અને એમાં જો એ ભજન થઈ જાય ને એટલે એનો પાવર એટલો બધો રહેશે. એટલે એને કીધું કે અરધ ઉરધના ઘાટમાં પછી ખોલ્યા સૂક્ષ્મણાએ કબાટ, પછી ચંદ્ર લગનથી સડી શૂન્યમાં અને ખેલે પત્ની અને પુરુષ સોપાટ. ચંદ્ર લગન, ચંદ્ર સંતો જો ચંદ્ર ગંગા સેતીમાં કીધું છે કે ચંદ્રમાં જમવું, ચંદ્રમાં જળ પીવું, સૂર્યમાં જમવું, કાયમ તમારે કરવું આવો અભ્યાસ. એટલે ચંદ્ર નાડી તો જો ભજન કરવામાં આપણને તો બહુ ખ્યાલ નથી, પણ આપણને ગુરુની કૃપાથી એટલી ખબર પડે કે ચંદ્ર નાડીની અંદર જો ભજન કરતા હોય ને, જો તત્વ બરોબર હાલતું હોય ને તો એમાં શીતળતા એટલી બધી વ્યાપે છે, અને ભજન કરવાની પણ મજા એટલી બધી ચંદ્ર નાડીમાં આવે છે. સૂર્ય નાડી છે ઉછળતી આવે છે, ગરમાટો આપે છે, એટલે એમાં ઉકળામણ થતી હોય છે. પણ એ બધી ગહન વાતું છે, અને તો મહાપુરુષો જે ભૂમિકામાં પોખતા હોય, આપણને તો એ જેટલું જે ઓલા ગણે કે આપણે બોટાદ જવું છે, આપણે હામા પર લીગી પગ્યા હોય એટલે આપણે તો હામા પર લીગીની જ વાત કરાય, બોટાદ લીગીની કાંઈ વાત કરાય નહીં. બોટાદ પગ્યા હોય મહાપુરુષો આખા બોટાદની વાત કરતા હોય છે. એટલે આ સવારામ બાપાએ કીધું કે ચંદ્ર લગનથી પછી સડી શૂન્યમાન ખેલે. પછી અહીંયા ખેલવાવાળા હોય ને, સોપાટું માંડી સંતો શૂન્યમાં ખેલું મારા પિયુની સંગાય, હું હારું તો પિયુ કેરી દાસી અને પિયુ હારે ભેળા રાખું ભરથાર. સુરતા અને ભગવાન શબ્દ જે પછી બ્રહ્મ કયો એ સોપાટ ત્યાં કણે રમતા હોય છે. અને સુરતા સ્વરૂપે આપણે બની જવાનું છે, સમજ્યા તમે? આપણે એક સુરતાના રૂપમાં પછી બનવાનું છે. પછી એને કીધું કે શરત કરીને રમે સુંદરી પાસા પડે જેના પોબાર, અને હું હારું તો પીયું કેરી દાસીને પીયુજી હારે તો ભેળા રાખું ભરથાર. આ સવારામ બાપાએ ગાઈ ગયા. એટલે એને કીધું કે શરત કરી કેવી, બસ આપણે 2 હાથમાં જ લાડવો છે, હારી જાય તો એની દાસી તરીકે તો એની ભેળું રહેવાનું છે, અને જીતું તો એને આપણી ભેળા રાખવાના, મૂળ રહેવાનું છે હારે જ તે. એટલે શરત એવી કરી. પછી અવિશળ સૂડો પહેર્યો. પછી અવિશળ પુરુષને એમ વરીએ અને સુરતા સુહાગણ નાર. અવિશળ પુરુષને એમ વરીએ. અવિશળ પુરુષ એટલે કાયમની માટે, વ્યાપકમાં બધે ઈ તો છે અવિશળ અને નિત્ય, અને અવિશળ ઈ રહેવાના છે, એની સેજતી ઈ એવા પરિબ્રહ્મ પરમાત્મા. એટલે એને કીધું કે અવિશળ પુરુષને એમ વરીએ અને સુરતા સુહાગણ. સુરતા સુહાગણ સમજાણું ને આપણને, આપણે સુરતા સ્વરૂપે બનવાનું છે અને સુહાગણ બનવાનું છે. પછી અમર મોડ મસ્તકે ધરી અને મંગળ વર્તી છે. પછી 4 પછી અમર મોડની ખબર પડે. અમર એટલે આ પછી મોડ ઉતરવા પણ રહ્યો જ નહીં, અખંડ છે. અને પછી એ મસ્તકે ધરી અને પછી મંગળ વર્ત્યા 4 સદગુરુજીના દેશમાં. પછી નિમકની પૂતળી નીરમાં અને પાણી ભેળા એ થાય, મૂળ વસનમાં મળી ગયા અને પોતે પોતાનામાં સમાય સદગુરુજીના દેશમાં. જેમ નમકની પૂતળી, જેમ મીઠાની પૂતળી છે, મીઠાની પૂતળી બનાવીને પાણીમાં મેકો તો
બરફ હોય, પાણી હોય, પાણીમાંથી બરફ થયો, મોટો ગાંગડો માણાને મારીએ તો લોહી નીકળી જાય. એ પછી પાણીમાં પાછો નાખો એટલે પાણી ભેગો પાણી થઈ જાય. તો સવારામ બાપાએ કીધું કે નિમકની પૂતળી એટલે મીઠાઈની પૂતળી, મીઠાઈની પૂતળી બનાવી અને પછી પાણીમાં તમે મૂકી દો તો એ પાણી ભેગું પાણી જેમ થઈ જાય છે એમ પછી પોતે પોતાનામાં સમાય જાય છે. આત્મા પરમાત્માથી જુદો પડ્યો છે. આત્મા પરમાત્માનું પછી મિલન. હોનાના બિસ્કિટમાંથી એક ચેન જુદો પડ્યો છે, એ ઓગાળ નાખો એટલે પાછું બિસ્કિટમાં પાછું હોનામાં હેમમાં હેમ ભળી ગયું. આવી વાતો સવારામ બાપુએ કીધું. એટલે પછી એને કીધું મૂળ વતનમાં પછી મળી ગયા અને પોતે પોતાનામાં સમાય. સદગુરુજીના દેશમાં વિવાહ વીત્યો ને મોડ, થાંભલે કર્યો ઉકળીનો ઉછેદ, અને ખોટી કરતા ખોટી કલ્પના, અને ધણી પધાર્યા પોતાને દેશ. સદગુરુજીના દેશમાં પછી એને કીધું કે વિવાહ વીત્યો ને મોડ, થાંભલે કર્યો ઉકળીનો ઉછેર. આપણે લગ્ન થાય ને એટલે નથી કહેતા ગમે ઉકળી પેલા નોતરી આવ્યા ને પછી ક્યાંક આને ઉકળી ઉઠાડી આવો જાઓ, બરાબર. આને કીધું ઉકળીનો કર્યો ઉછેર. એટલે પછી છે ને ખોટા જીવનમાં કોઈ જન્મ મરણના જે 5 પાતક જે ખોટા પાતકો લાગ્યાલા છે, જન્મ મરણના જે પાતક લાગ્યા છે, અને ખોટા આધિ વ્યાધિન ઉપાધિન અને ખોટા દુર્ગુણો આ બધું હતું ને ઉકળી બધું એનો ઉછેદ કરી નાખી, બધું ગયું. કાંઈ જીવનમાં પછી હાવ શુદ્ધ કેવલ હું ને તું હું છે ને હું તું બી મળી ગયું. હું તુંમાં મળી ગયું. સવારામ બાપુએ કે કીધું ને કે હું હતો ત્યાં લગી તું નતો, તું આવ્યો તો હું વહી ગયો, એટલે હું તુંમાં મળી ગયો. એટલે પછી એને ઉકળી પછી જન્મ મરણ મટી ગયો હાવ. અને પછી ઉકળીનો હાવ ઉછેર કરી નાખ્યો. અને ઓલા ઉકળો આ બહાર રહ્યો એ ઉકળામાં છે ને બધી વસ્તુ નાખી, બરોબર છે. તો એ કોઈ દી કાંઈ ક્યાદ નહીં કામાં તમે ન નાખશો એમ પછી છે ને સ્થિરતા થઈ જાય. કોઈ કાંઈ કોઈને કાંઈ ક્યાદ નહીં બસ. કારણ કે પછી ઉચડીનો ઉછેર શું થાય કે મારું તારું દેખાય નહીં, આ ફલાણો ઢીકડો કાંઈ બધે એક જ દેખાય. સમજ્યા કે બધે મારું જ રૂપ છે, જુદું આમાં કાંઈ છે જ નહીં. કોના રે મલાજા અમે કરીએ રાણાજી, કોને કોની લાજુમાં રહીએ. મીરાને એની હાવું કે અહીં લાશ કાઢને અહીં લાશ કાઢ, મલાજો કરીને લાજુ કાઢને. એ કેમ બધે મારો ભગવાન જ છે, મારા ધણી સિવાય કાંઈ નહીં, મારા લાશ કોઈ નહીં કાઢવી. બધી મને એક જ દેખાય છે, તમારામાં એ છે, નીનામાં એ બધી એક જ છે. જુદાપણું મટી ગયું એને, એ ભીતરમાંથી નીકળી ગયું. બધે મારો અખિલ બ્રહ્માંડનો નાથ છે એવું પોતાને જીવનની અંદર પછી વર્ણવ કરીને વિવાહ તણો. અને ગુરુ ગમથી જો કોઈ ગાય આને વર્ણાયો વિવાહ તણો. આ અંદરનો એને વિવાહ સવારામ બાપુ, આ બહારના જે વિવાહ છે ને એને એ પાછા અંદર સવારામ બાપુએ જોયા અને એને એ વર્ણાવ્યા. પણ એને કીધું કોઈ ગુરુ ગમથી ગાય, ગુરુની ગમ હોય અને પ્રમાણે હોય તો કે દાય સવો કહે સખી સહેજમાં સુરતા શબ્દમાં સમય લ્યો. સહેજે સહેજે સુરતા શબ્દમાં સમય એટલે ખબર પડે સુરતા શબ્દમાં કેમ સમાય કે સંકલ્પ વિકલ્પ બધા લય થઈ જાય. અને છે ને સુરતા શબ્દમાં સમાય એટલે બસ એક જ તાર લાગી ગયો. બસ એ સિવાય સુરતા એમાં પોરવાઈ જાય, શબ્દમાં પોરવાણી. સવારામ બાપાએ સમાણ્યું એમ કીધું. નથી કહેતા ભાઈ એ તો બીજી વસ્તુમાં અત્યારે પોરવાઈ ગયા છે એમ. પછી સુરતા શબ્દમાં પોરવાઈ જાય, પછી પોતાને ધ્યાન લાગી જાય. એટલે સમાધિ અવસ્થા કયો તો ભલે, નિર્વિકલ્પ સમાધિ કયો તો ભલે, અને ધ્યાન કયો તો ભલે. પછી બસ એમાં એ પોરવાઈ જાય એટલે બધું શૂન આકાશ થઈ ગયું. એટલે આવું સવારામ બાપાએ આપણને વિવાહ કીધો છે. પણ એને કીધો છે કે વિવાહ છે ને ગુરુગમથી જો ગાય તો આ જેમ છે તેમ ઉકલે. આમ ગુરુગમ અને આપણને પૂર્ણ રીતે આપણે પણ જેટલું આ છે ને આપણું અંતકરણ શુદ્ધ છે. તો અંતકરણ શુદ્ધ ક્યારે થાય છે એની મેન સાવી છે ભજન. જેટલું ભજન કરતા જાય છે ને એટલું અંતકરણ શુદ્ધ થતું જાય છે. અને જેટલું અંતકરણ શુદ્ધ થતું જાય છે એટલી સંતોની વાણી આપણને પૂર્ણ રીતે સમજાય છે. અને જેટલી સમજાય છે
એટલા જ તે અંદરના પ્રેમના ઉભરા આવતા જાય છે અને આનંદ આપણને મળતો રહેશે અને આનંદની હેલી ઉભરાતી રહેશે. એટલે જેટલું થાય એટલું બાપા ભજન કરીએ અને ગુરુવારે પૂરો કરીએ. સદગુરુ દેવ રમણીક સાહેબની જય. અમર સાહેબ ઈશ્વર મહારાજની, રામાપીર સનાતન ધર્મની, અવિગત ગંગા વૈશ્રામ બાપાની, મહેશ્વરી માતની, હર ગો